નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો તમને જણાવી દઈએ કે કચ્છના ભુજમાં પત્નીએ પતિને જીવતો સળગાવી દીધો હોવાની વાત સામે આવી છે। ઘટનાની જાણ થતાની સાથે આસપાસના લોકોએ ભેગા મળી પત્નીને સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ પતિને વધુ ઈજા પહોંચી હોવાથી તેમનું સારવાર દરમિયાન મોત થયું છે। તો મિત્રો, રૂપિયાને લઈ અવારનવાર ઘણા કિસ્સાઓ બનતા હોય છે, જેમાં હત્યા પણ થતી હોય છે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે તમને જણાવી દઈએ કે ભુજના સામત્રામાં વૃદ્ધ પતિને પત્નીએ જીવતો સળગાવ્યો હોવાની ઘટના સામે આવી છે। 1.5 વર્ષ અગાઉ મહિલા સાથે વૃદ્ધે લગ્ન કર્યા હતા અને રૂપિયા ન આપતા કેરોસીન છાંટીને સળગાવી દીધો હોવાની ઘટના સામે આવી છે। જોકે મિત્રો, સમગ્ર ઘટનામાં દાઝેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે અને માનકુવા પોલીસે આરોપી પત્નીની કરી અટકાયત। તો મિત્રો, પત્ની કેરોસીન ક્યાંથી લાવી તે એક મોટો સવાલ છે। શું પત્નીનો પહેલેથી પ્લાન હતો કે પતિને સળગાવી દેવો એટલે કે કેરોસીન લાવી હતી? જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે મૃતકના આ બીજા લગ્ન હતા અને તેને લઈ પણ પોલીસે તપાસ હાથ ધરી છે। તો પોલીસને શંકા છે કે આરોપી પત્ની રૂપિયા માટે આ ખેલ કરતી હશે અને તેના કારણે પત્નીને જીવતો સળગાવી દીધો હશે। જોકે મિત્રો, વૃદ્ધની ઉંમર તો હતી જ અને પત્ની જવાન દેખાય છે તેવો ફોટો પર લાગી રહ્યો છે। ત્યારે મિત્રો, આ કેસમાં વૃદ્ધના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।